मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ ધાતુઓ 24 છે। મહાકા દાદા કીભીરી રૂપૃગૃ શ્રુકૃ હોહૃ બસ ધન જન ધીસ નિજ બીજ વિસતુર। એમાંથી આકારાંત ધાતુ મા હા ગા હા હા ધાતુને આજે આપણે પૂર્ણ કરીશું। બે લકાર બાકી છે, લોટ લકાર અને વિધિલી। લોટ લકાર ધાતુ પરસ્મય પદી છે। પહેલા પ્રત્યય જાણી લઈશું, પછી પ્રક્રિયા તરફ આવીશું। વિના हाँ सर। लोट लकार परस्मय पद में प्रथम पुरुष एक वचन नो प्रत्यय छे टीप। टीप में पनी हलंत्यम सूत्र थी संज्ञा थशे। तस्य लोपः अदर्शनम लोपः અને એરુહુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થશે એટલે તુ બનશે અને વિકલ્પે તુયુસ તાતંગ આશિષી અન્ય તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે તુ અને તાત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસમાં લોટો લંગવત તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થતા તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે અને ઈ હોવાને કારણે અતિ બની જશે અને એરુહુ સૂત્રથી ઈનો ઉ થતા અતુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ। સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને સેહર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે અને વિકલ્પે તુયુસ તાતંગ આશિષી અન્ય તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે હી તાત પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ। થસમાં લોટો લંગવત લાગશે અને તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। થમાં પણ લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે એટલે ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીતઃ સૂત્રથી બંનેમાં બંને સાનો લોપ થશે એટલે વ અને મ અને બંનેમાં આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે। આમ તુ તાત તામ અતુ હી તાત તમ ત આની આવ આમ પ્રત્યય બનશે। બરાબર છે। પ્રક્રિયા દરમિયાન એક જગ્યાએ હજી એક પરિવર્તન વિકલ્પે આવી રહ્યું છે। મધ્યમ પુરુષ એક વચનમાં પાયલ નહીં। હા સર, આ ચહૌ સૂત્ર લાગુ પડે છે અને વિકલ્પે આકાર અને રસ્વૈકારનો આદેશ થાય છે। પ્રથમ પુરુષ એક વચનમાં બે વિકલ્પ છે। મધ્યમ પુરુષ એક વચનમાં ત્રણ વિકલ્પ છે। બે તો છે જ, ત્રીજો ઉમેરાય છે। બાકીનામાં બે બે તો છે, આગળ કરતા આવ્યા છે તેમ તેમ। અને જ્યાં પિત્ત છે ત્યાં કોઈ પરિવર્તન નહીં। સેજ એ ચર્ચા કરી લઈએ અને પછી આગળ
ફરી જરૂર પડે તો પાછો પણ બતાવીશ. આ ધાતુ છે ઓહાક છે. ઔપદેશિક અવસ્થામાં સંજ્ઞા બનતા હા બને છે, અંગ બનતા જહા બને છે. પરસ્મય પદી ધાતુ જહા તેશ છે તો આપણે ઓલરેડી જોઈ ગયા છે, જાણી ગયા છે. ઈ હલ્ય ગોહોથી દીર્ઘઈ અને વિકલ્પે જહા તેશ થી રસ્વઈ બને છે, એ આપણે જાણીએ છીએ. હવે આ ચહૌ 6, 4, 117 આ આકારાંત અંતે હા છે ને ત્યાં અંગમાં ચ અને હૌ સૂત્ર પણ ખોલીને બતાવું છું છે. જહા ધાતુ ના આનો હી પ્રત્યય જ્યારે પરમાં હોય છે ત્યારે હી પ્રત્યય પરમાં હોય છે ત્યારે ક્યાં હોય છે તો કે મધ્યમ પુરુષ એક વચનમાં શેર્ય પિચ્ચ યાની અપિચ્ચ. શીપ છે મૂળ, શીપમાં પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ તસ્ય લોપ દર્શનમ લોપ. રયોસી પણ એ સીમાં શેર્ય પિચ્ચથી સીનો હી થઈ જાય છે, રસવઈ હી. અનદંત અભ્યસ્ત અંગ છે, જો ત્યાદિગણ છે એટલે અતો હે નહીં લાગે, ખાલી શેર્ય પિચ્ચ એની અપિત બની જાય છે, પિત રહેતો નથી. એટલે અહીંયા કે છે આ ચહૌમાં એ હીનો હૌ સપ્તમી એક વચન રૂપ બનશે. વિકલ્પ છે, વિકલ્પથી બરાબર છે. આમ તો આપણે જ્યારે અપિત હોય અને હલાદી અપિત છે ત્યારે શું કરીએ છીએ? ઈ હલ્ય ગોહથી દીર્ઘઈકારાંત કરીએ છીએ અને જહા તેશથી રસ્વઈકારાંત કરીએ છીએ. આ બે તો છે જ અપિત હોય ત્યારે, હલાદી અપિત હોય ત્યારે અને અજાદી હોય ત્યારે સ્નાભ્યસ્ત રાત હતી આનો લોપ કરીએ છીએ. તો અહીંયા શું કે છે? રસ્વઈ અને દીર્ઘઈ એ બે તો છે જ આપણા માટે, ઈ હલ્ય ગો અને જહા તેશથી. પ્લસ ત્રીજો વિકલ્પ આ ચહૌમાં શું કે છે? તથા આ આદેશ થાય છે, આ આદેશ થાય છે. નીચે અરે આગળ યથા જેમ કે જહા અંક તો છે જ, તો હી પ્રત્યય છે બરાબર છે. તો પહેલા તો જહા તેશથી રસ્વઈ જહી અને હી પ્રત્યય જહી હી. પછી ઈ હલ્ય ગુહો થી આનો ઈ કરી દઈએ છીએ, દીર્ઘ ઈ કરી દઈએ છીએ એટલે જહી અને હી પ્રત્યય તો છે જ, એટલે જહી હી. અને ત્રીજો વિકલ્પ આપણને મળે છે શું? તો કે આ ચહૌ, આ ચ અને હૌ હી જે છે ત્યાં પાછો આ પણ રહે છે એટલે જહા રહે છે અને પાછળ હી લકારનો પ્રત્યય લોટ લકારનો પ્રત્યય જોડીએ છીએ તો જહા હી, જહા હી, જહી હી, જહી હી. આવું ત્રીજો વિકલ્પ આપણને આપે છે આ ચહૌ. 6, 4, 117 6, 4, 116, 17
અને 18 આવે છે, પણ એ ક્યાં આવશે? નેક્સ્ટ લકારમાં આવશે, લિંગ લકારમાં આવશે, વિધિલિંગ લકારમાં આવશે, એના પછીનું છે તે, ત્યાં એને સમજીશું. પ્લસ બીજા બે છે વિકલ્પ આપણી પાસે. શું છે? તુહ્યોસ્તાતમ આશીષી અન્યતરસ્યામ. સૂત્રથી આપણે તાત પ્રત્યય પણ લગાવીશું બે જગ્યાએ. પ્રથમ પુરુષ એક વચન ટીપની જગ્યાએ, તુની જગ્યાએ તાત પણ લાગશે. જ્યારે તું હશે, તું એટલે તમે સાંભળો છો એને, પ્રત્યય હશે, ત્યારે એ પિત છે, ત્યારે કઈ નહીં થાય, જોડાશે સીધું તું. પણ તાત હશે તો પાછા શું કરીશું? હલાદી અપિત બની જશે. હલાદી અપિત બનશે એટલે બે વિકલ્પ આપણને મળવાના છે. એક ઈ હલ્ય ઘોથી દીર્ઘ ઈ થશે, અને અજા જહાતેશ્ચથી હ્રસ્વ ઈ નો પણ વિકલ્પ મળશે. ત્રીજો વાવશાને જલામ જશો અંતે વાવશાનેથી તનો દ અને દનો વાવશાનેથી ત. આટલું કાર્ય થશે. બાકીના પ્રત્યયોમાં પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય હતું. અતુમાં અજાદી અપિત છે. સ્નાભ્યસ્ત રાતથી આકારનો લોપ થઈ જશે. ચહતું અને એ સિવાયના જે છે પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન અને બહુવચન, આ ત્રણમાં પ્રત્યય જે છે તે તામ તમ ત, તામ તમ ત, હલાદી અપિત છે, કિતવત છે. એટલે ત્યાં પણ બે ઈ હલ્યગોહ અને જહાતેશ્ચ, ત્રણ જગ્યાએ. પછીના ઉત્તમ પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન, એ ત્રણે ત્રણ પ્રત્યયો કેવા છે? આની આમ પિત છે. કેવા છે? પિત છે. અતિદેશથી સીધા નથી. આડુતમસ્ય પિત છે. 8 નો આગમ પણ છે, સાથે સાથે પિત્ત પણ છે. અને પિત્ત હોવાના કારણે કોઈ પરિવર્તન નહીં. ક્યાં આવ્યું આગળ આપણે શરૂઆતમાં અહીંયા આ જગ્યાએ, બરાબર છે. હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય કઈ નહીં થયું, અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય કઈ નહીં થયું. ટૂંકમાં પિત્ત હોવો જોઈએ, ત્યારે કોઈ અસર થતી નથી. પણ હલાદી અપિત અને અજાદી અપિત હોય ત્યારે અસર થાય છે. બરાબર છે. સાથે આપણે વધારે ઉમેરો કર્યો આમાં, ખામાં, ઓહાકમાં. જહાતેશ્ચ ઈ હલ્યગો સ્નાભ્યસ્તયોરાત અને આ ચ હવ. ક્લિયર આટલું? આ ચ હવ. અષ્ટાધ્યાયી.com આ ચ હવ. આચહૌ આ પ્રથમ વિભક્તિ ચ અવ્યય
હવ સપ્તમી એક વચન પરમાં હોય ત્યારે પ્રત્યય છે હીનું રૂપ બન્યું હવ બન્યું કેમિતિ કિત કિત બરાબર છે કનિત સંજ્ઞા થાય અંગનિત સંજ્ઞા થાય ગીતવત કિતવત આપણે ગીતવત છે એ પણ અતિદેશ છે પ્રત્યયોમાં બરાબર છે સાર્વધાતુક પ્રત્યયોમાં સપ્તમી છે અહીંયા સર હવ છે એ એનું સપ્તમી એક વચન છે. હા લખ્યું છે હા એટલે હીનું છે એમ. અહીંયા ક્યાંય મૂળ નામ ક્યાંય આપ્યું નથી પ્રાતિપદિક અને આપણે હજી સુખમાં આવ્યા નથી એટલે એ ચર્ચા નહીં કરીએ ટાળીશું બરાબર છે કારણ કે એ મૂળ શોધવું પણ સહેલું કામ નથી કારણ કે અહીંયા સીધા રૂપ બનાવ્યા છે આપ્યા છે એટલા માટે આ રસ્તો મળે છે અલગ રસ્તો છે એના માટે પણ એ અત્યારે જરૂરી નથી સાર્વધાતુ કે બધા સુપ્રત્યયો છે સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય છે ત્યારે ચાર લકારને લાગે ત્યારે આપણે તિંગસિત સાર્વધાતુકમ કહીએ છીએ અન્યતરસ્યામ વિકલ્પ છે અન્યતરસ્યામનો અર્થ શું કરીશું વિકલ્પે વા અથવા જહાતે ઉપર સૂત્ર હતું ને જહાતેશ્ચ એમાંથી અનુવૃત્તિ આવી છે 16 માંથી આ 17 છે એમાં છે ને હા બરાબર આગળ બી આપણે જોયું હા ધાતો નીચે આવી અર્થ બાબતે હા ધાતો યાની ઓહાક કારણ કે હા તો બે છે ઓહાંગ અને ઓહાક ઓહાંગમાં આત્મનેપદી અને ઓહાકમાં પરસ્મયપદી હિ પ્રત્યય પરે લોટ લકારમાં મધ્યમ પુરુષ એક વચનમાં શેર્ય પિત્ય મૂળ સિપ હિ પ્રત્યય પરે પરમાં હોય ત્યારે વિકલ્પ અન્યતરસ્યામ રસ્વૈકાર ઈકાર આકાર આચહૌ આકાર ચ આકાર આદેશ રૂપેણ આગચ્છત બરાબર છે ઓહાક ત્યાગે ઇતિ જુહોત્યાદિ ગણસ્ય ધાતુ ગુજરાતી કરવાની જરૂર નથી ને અસ્ય ધાતુ લોટ લકારસ્ય મધ્યમ પુરુષ એક વચનસ્ય મધ્યમ પુરુષૈક વચનસ્ય हि प्रत्यय परे ईहल्यकोः 113 इति अनेन इत्यनेन दीर्घ इकारादेशः ईकारादेशः विधीयते तं विकल्पेन बाधित्वा वर्तमान सूत्रेण आचहौ रस्वैकारादेशः अपि भवति आकारादेशः अपि वा भवति क्लियर समझाय છે પ્રહલાદ કે પછી ગુજરાતી કરવું હા સરસ સમજે સર બરાબર પછી નીચે તો આપણે કરવાના છીએ પ્રક્રિયા યમ બરાબર છે કઈ પ્રક્રિયા સીપ ની બરાબર એક આપી છે ત્યાં જરૂર પણ ત્યાં છે આચહૌ તો આ પાછું આપણે એક વધારો કરીશું નેક્સ્ટ લકારમાં પણ એક વધારો કરીશું એ ત્યાં જોઈશું બરાબર છે તો આવી જઈએ પ્રક્રિયા તરફ જીમાં કઈ સૂત્ર લગાવવાનું છે અદભ્યસ્તાત અતિ અને પછી અતુ એ રૂ અરે નંદની હા સર અભ્યસ્ત અંગ છે એ તો અભ્યાસ કાર્ય થઈ રહી છે ઓકે
ધાતુ છે ઓ અનુનાસિક, હા અનુદાત્ત અને ક હલંત. જગદીશ. હા સર, ઓહાકમાં ક હલન છે તો હલંત્યમ સૂત્રથી કરણ કરીશું. તચ્છલોપદર્શનમ લોપ. ઓમાં ઓ અનુનાસિક છે તો ઉપદેશે અચ અનુનાસિક ઇસ કરણ કરીશું. તચ્છલોપદર્શનમ લોપ એટલે હા. કર્તરી શબ્દ શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું. વિહોત્યાદિભ્ય શ્લોહ સૂત્ર શબ્દનો લોપ કરીશું. લવ સૂત્રથી એકાચ ધાતુને દ્વિત્વ કરીશું એટલે હા હા. તત્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હત્વ કરીશું એટલે હ હા. કોહોશ ચોહોથી સ્થાને પૂર્વ અભ્યાસમાં જનો આદેશ કરીશું એટલે જહા. અભ્યાસે ચર્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં જસ્વ કરીશું એટલે જહા. લોટ લકાર પ્રથમ પુરુષ પરસ્મય પદમાં એક વચનમાં સૌ પ્રથમ મૂળ પ્રત્યય છે ટીપ. ટીપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી કરણ કરીશું. તચ્ચ લોપ દશનમ લોપ અને એરોહુ સૂત્રથી તું કરીશું અને વિકલ્પે સુહ્યો આતિથ્ય અન્ય તરસ્યામથી 7 પ્રત્યય લગાવીશું. ત્યારબાદ તું જોડતા જહા તું એવું રૂપ બનશે. અહીંયા અપિત છે એટલે આપણે કોઈ પરિવર્તન કરીએ નહીં અભ્યાસમાં, પરંતુ તાત છે એ અપિત છે એટલે હલાદી અપિત છે એટલે ઈ હલ્ય ગો સૂત્ર લગાવીશું. અભ્યાસમાં દીર્ઘ ઈકાર કરીશું તો જહી તાત બરાબર છે. તો સહ જહાતુ વિકલ્પે સહ જહી તાત અને અંતમાં જે ત છે એ હલન છે તો જલામ જશો અંત્ય સૂત્રથી જસ્વ કરીશું એટલે તનો તૃતીય વર્ગ થશે દ. તૃતીય વર્ણ દ થશે અને વા અવસાને થતા ફરીથી તત્વ કરીશું એટલે ત થઈ જશે. તો સહજાતુ વિકલ્પે સહ જયિતાત રૂપ બનશે. તું ત્યાગ કર, હા તે ત્યાગ કરો. હજી એક બને, હજી એક રૂપ બને છે જહાતે જહાજ શ્રેષ્ઠ બરાબર. અપિત છે એટલા માટે તાત લગાવ્યું એટલા માટે છે. હા. બરાબર. તો ત્યાં અભ્યાસમાં દીર્ઘ માત્ર ઈકાર નો આદેશ કરીશું એટલે જહિતાત અને એમાં પણ જલામ જતો અંતથી જસ્વ થશે પછી બા ઉચ્ચારેથી ચત્વ થઈ જશે એટલે ત થઈ જશે. તો અહીંયા સહજહાતુ વિકલ્પે સહ જહિતાત વિકલ્પે સહ જહિતાત રૂપ બનશે. તે ત્યાગ કરો. 5 રૂપ બન્યા ગણતરી કરીએ તો. બરાબર છે. જહાતુ, જહિતાત કે જહિતાત, જહિતાત જહિતાત. આવી આગળ દ્વિવચન ધાતુ છે ઓ અનુનાસિક, હા અનુદાત્ત, ક હલંત ઓહાક. શર્માભાઈ. હલંત્યમ સૂત્રથી કાનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. ઉપદેશે અજ અનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક ઓનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ અને કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી સપનો લોપ અને શ્લોહ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે હા હા. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે હ હા. અને કુહોચુહુ સૂત્રથી હનો જ એટલે જો હા અને અભ્યાસી ચર્ચ સૂત્રથી જનો જ એટલે જો હા. મૂળ પ્રત્યય છે તસ લોટો લંગવત તસ તસ તમીપામ તાંતન તામહ એ સૂત્રથી તસનું તામ. હલાદી અપિત હોવાને કારણે ઇહલ્ય ગોહો એ સૂત્રથી એકવાર દીર્ઘ ઈકાર એટલે જહિતામ
અને જહાતે ચ એ સૂત્રથી હસ્વ ઈકાર એટલે જહિતામ. તૌ જહિતામ, તૌ જહિતામ, તે બે ત્યાગ કરો. બહુવચન. નંદન હતું છે. ઓ અનુનાસિક, આ અનુદાત, ક હલંત ઓહક. ઓહાંગમાં ઓમાં રહેલા અનુનાસિકની ઉપદેશે અજનુનાસિકીથી અને કની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું, માટે રહેશે હા. અને જુહોથી વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્પૃહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહો સૂત્રથી દ્વિત્વ કરીશું, માટે હા હા. રસ્વ સૂત્રથી અકાર કરીશું, માટે હ હા. અને કુહુસ ચુહુ સૂત્રથી જ કરીશું, માટે જહા. અને અભ્યાસે ચડ સૂત્રથી જસ્વ કરીશું, માટે જહા. પ્રત્યય છે જી, જેમાં અત અભ્યાસ સૂત્રથી અત કરીશું. અને એરુ સૂત્રથી અતુ કરીશું. અને અજાદી અપિત હોવાને કારણે આપણે અભ્યાસમાં રહેલા હાનો લોપ કરીશું, માટે હ થશે હલંત હ. અને હલંત માં અ જોડતા જ હતું. હમાં અભળી જતા જ હતું. તે બધા તે જ હતું. તે બધા ત્યાગ કરો. બરાબર. હવે મધ્યમ પુરુષ એક વચન થાતું છે. ઓ અનુનાસિક, ખા અનુદાત, ક હલંત ઓહાક. હવે જરા બળવાન જોઈશે ને હેતલ. હા સર. પહેલા તો ક હલન હલંતમ સૂત્રથી જ કરણ કરશું કનું તસ્ય લોકો દર્શન લોકો હવે અનુનાસિક ઓનો લોપ કરશું ઉપદેશ અનુનાસિકથી તસ્ય લોકો લોકો રહેશે હા. વિક્રમ પ્રત્યય કર્તરી શબ્દ જો તે દિવ્ય સ્લોથી શબ્દનો લોપ થશે. સ્લોથી ધાતુમાં દ્વિત્વ થશે હા હા. હસવાથી પૂર્વ અભ્યાસમાં હા થશે. કુચથી પૂર્વ અભ્યાસમાં જહા થશે અને અભ્યાસી ચર્ચથી જના સ્થાને જનો આદેશ થશે એટલે જહા. પ્રત્યય છે આપણો મૂળ પ્રત્યય છે આપણો સિદ્ધ. સિદ્ધમાં પની હલંતમ સૂત્રથી અને સી થી સીના સ્થાને હીનો આદેશ કરીશું આપણે. વિકલ્પ. હા વિકલ્પ તુષ્યો તાતંગ આશીષી અન્ય તરસ્યામથી તાત. હવે પહેલા આ બંનેને બરાબર છે સર પછી પેલો વિકલ્પ લઈશું. બંને હલાદી અપિત થઈ ગયા. હલાદી અપિત થઈ ગયા એટલે થોડું જોડ તુષ્યો તાતંગ આશીષ નહીં હલ્ય ગોહોથી સી હલ્ય ગોહોથી હલ્ય ગોહોથી દીર્ઘ ઇકાર કરશું અભ્યાસમાં જહી જહી હિ અને અહીંયા જહાતેશ્ચથી જહાતે જહી જહી હિ હસોઈ થશે. પછી જહિતા આ ચ હૌ આ ચ હા આ ચહથી જ હા હિ જહાથી હવે તાતમાં જતા રહીએ. હવે તાત છે તાતમાં તો તો ચ હી તા તાત પછી ચ હી જહિતા દ હા દ ને દ ને ત તે પણ દ ને ત અનુવાદ કરશું. તું ત્યાગ કર એવું ને સર.
સહ જહિ સહ જહાહિ સહ જહિતાત વિકલ્પિતાદ અને સહ જહિતાત. થઈ ગયા 5. હમ સર અહીંયા જહાહી છે ને, શું થોડું થયું? સમજાવો ને એકવાર. જહાહી, સૂત્ર ફરી. હા, આ જ હૌ. આ હી જ્યાં પ્રત્યય આવે છે પરમાં, સપ્તમી એક વચન, અને વિકલ્પે અન્યતરસ્યામ, આ થઈ જાય છે અંગમાં. એટલે હા, આમ થતું શું કે હી હોય, હી યાની હલાદી અપિત છે. એટલે 2 સૂત્રો તો આપણે ઓલરેડી કામ કરતા જ હતા. શું કામ કરતા હતા? દીર્ઘ કરતું હતું આ એક અહીંયા, અને એક હા, એ તો બરાબર છે. ઈ હલ્લે ગો દીર્ઘ કરે અને જહા તેષ્ટ હસ્વ કરે, એ હમ. બરાબર. અને આ કરે એટલે ઓલરેડી અંગ હા છે, પણ શું થઈ જશે? પરિવર્તન થઈ જાય છે, પણ એનું પાછું હા જ રાખે છે. આ જાઓ. એમ નહીં, કઈ રીતે પરિવર્તન થાય છે? કે આપણે જહા છે ને, હમ. પછી તાત પ્રત્યય લગાવવાનો હોય. પણ એ જહાનું 2 સૂત્રો આપણે લગાવીએ છીએ ત્યારે આ જે છે એટલે હા જે છે એનો હી બને અને હી બને. ત્રીજો વિકલ્પ હા જ રાખે છે, એટલે સ્પેશિયલ કહેવું પડે છે. એટલે પહેલા હી હી થઈ જાય છે, એના પછી આ સૂત્ર ની પ્રસક્તિ થશે એમ? ત્યાં જુઓ, આ ધાતુ હી પ્રત્યય પરમ પરે વિકલ્પેન ઈકારઃ ચ અને આકારઃ આદેશ રૂપેણ આગચ્છતઃ. આ જાઓ અને ઈ હલ્ય ગોહો તો છે જ, અને અજાતે અજાતે ક્યાં આવડે? જહાતેશ્ચ તો છે જ. જહાતેશ્ચ હતું જ આગળ. ત્રીજું, હવે એનું અસ્તિત્વ અહીંયા સમજી લેવાનું છે. અહીંયા પેલા 2 થી આનું અસ્તિત્વ રહેતું નથી, કારણ કે હી આવી જાય છે પ્રત્યય. તો પછી હાનો યાની આનો અસ્તિત્વ લાવવું પડશે ને. હા, એટલે હું એમ કહેવા માંગુ કે આપણે હી કરીએ છીએ એના પછી આ સૂત્ર લાગુ પડે છે એમ? પ્રત્યય લગાવ્યા પછી, પ્રત્યય હી આવે પછી જ, કારણ કે આ જહૌ, આ હૌ શું કે છે? પરમાં હોય, હી પરમાં હોય. હી પરમાં હોય, યાની હી પરમાં હોય એટલે હી ના આપણે કોમન 2 અર્થ તો આપણે કરીએ જ છે. કેમ? તો હી એ શું છે? હલાદી અપિત કહીશું ને, તેર્ય પિત્તથી. જીતવત થઈ ગયો. તો હા, જીતવત થઈ ગયો તો આપણે શું કરીએ છીએ? હલાદી છે એટલે આપણે ઈ હલ્લે ગો કરીશું. બીજું શું એટલે કરીએ? દીર્ઘ થાય છે, અને જહાતેષ્ટ એનાથી હસ્વ ઈકાર કરીએ છીએ. હા, તો હવે અહીંયા સુધી બરાબર છે. હા, પછી 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 આપણે તેર્ય પિત્તથી ઈ આદેશ કર્યો, બરાબર? એ તો પ્રત્યય આવ્યો. હા, એ તો બરાબર. હવે ત્યાં જહા તો હતું જ ને એમ. અરે હી આવે ત્યારે એનું અસ્તિત્વ નથી રહેતું. કેમ કેમનું અસ્તિત્વ રહેશે? હલાદી
અપિત પ્રત્યય હી આવી ગયો ત્યારે આનું અસ્તિત્વ રહે ખરું? કેમ નહીં રહેતું? તો આ બે સૂત્રોથી નહીં રહેતું. એક દીર્ઘ કરી દે છે, એક રસ્વ કરી દે છે. હા બરાબર, એટલે હું એમ જ કહું છું ને કે એ સૂત્ર રસ્વઈ અને દીર્ઘઈ થઈ જશે, એના પછી આ સૂત્ર લાગુ પડશે, બરાબર ને? હમ જ્યારે આપણે અંગ બનાવીશું એના અંદર જહા સુધી આવીએ છીએ, એ એના તો અંગ પછી હી તો અંગ પ્રત્યય છે. એ તો અંગ છે. એટલે પણ એના પછી હી પ્રત્યય લગાવીશું, બરાબર, સ્ટેડિય પિક્ચર હી કરીશું, હમ. તો ત્યારે ત્યાં સુધી નહીં લાગે, પણ એના પછી આપણે જહા ટેસ્ટ લગાવીશું અથવા તો જે ઈ હલ્લેવો લગાવીએ છીએ એના પછી આ લાગશે, બરાબર ને? આગળ લગાવો, પાછળ લગાવો, પણ હી જવાબદાર છે. હવ છે, આ છે હવ. સૂત્ર તો પાછળ જ એ છે, બરાબર, 17મા ક્રમે છે. ના એ બરાબર છે. પેલા બે લગાવતા ત્યારે અસ્તિત્વ હાનું રહેતું જ નહીં, આમેય નહીં રહેવાનું. તો પછી અસ્તિત્વ લાવવું તો પડશે. હા તો અંગમાં કરવું પડશે, કારણ કે હી અને રસ્વ દીર્ઘ હોય છે પેલા બે સૂત્રોથી. એટલે ત્યારે એકવાર તમે અંગ બનાવશો, એકવાર આખો રૂપ બનાવો ને, એકવાર બતાવો બધું. બોલો આગળ જગદીશ. હા સર, અહીંયા આપણે કને હલનચલનથી હિતકરણ કરીએ, કને ઓનું ઉપદેશ છે અનુનાસિક થી કરી દઈએ એટલે હા. પછી કર્તરી શબ્દ થી શબ્દ લગાવીએ, યોત્યાદિભ્ય શ્લોક થી લોપ કરીએ, અને શ્લવ થી ધાતુને દિત્વ કરીએ તો હા હા. તત્વ થી પૂર્વ અભ્યાસ પાસ્વ કરીએ, પછી કોષ્ટ હોતી જ કરીએ પૂર્વ અભ્યાસમાં, અને અભ્યાસ એ ચલથી જ કરીએ. હવે આ જહા બની ગયું, બરાબર છે? હવે મધ્યમ પુરુષ એક વચનમાં સ્થૈર્ય પિત્ત, એનાથી પેલા તો સીપમાં હલન છે તો હલનચલનથી હિતકરણ કરી દઈએ, મધ્યથી સ્થૈર્ય પિત્ત થી એ આદેશ કરીએ, બરાબર? હવે હું એમ કહેવા માંગુ છું કે આ હી આવી ગયો તો ડાયરેક્ટ અહીંયા જહા ઈ લગાવીએ એમ નથી લગાવવાનું. પહેલા આપણે ઈ હલ્યગોથી દીર્ઘ કરીએ, જહા ટેસ્ટરી તત્વ કરીએ, અને એના પછી આ ચહવ લાગશે, બરાબર ને? કરીએ આપણે, તમે બોલો. હી પ્રત્યય આવી ગયો. હી પ્રત્યય આવી ગયો. હા આ બરાબર, તો પેલા સાંભળો મારી, ઈ હલ્ય, આ બાજુ આ તો છે, અંગ આકારાંત તો છે. આ બાજુ હા અરે અહીંયા નીચે રાખ્યો, આ ઉપર નહીં, જહામાં રાખ્યો. આ જહામાં આકારાંત છે, પ્રત્યય પાછળ હા. હી છે. તો હી ની ઓળખ શું થઈ? હી ની ઓળખ શું થઈ? અપિત ફલાદી. સૂત્ર શું કે છે? શેર્ય પિત્ચ, જે સી હતો એને હી કરી દીધો, અને સાથે સાથે બની ગયો અપિત પણ અપિત, બની ગયો. હવે અપિત હા બને તો ગીતવત થઈ ગયો, બરાબર, અને ગીતવત થઈ ગયો એટલે હલાદી અપિત છે. હા ઈ તો એની પાસે આપણી પાસે બે રસ્તા મળ્યા. હા. એટલે પેલા ઈ હલ્ય ગોહુ, થી શું કરીએ? એટલે અભ્યસ્તમાં દીર્ઘ કરીએ, દીર્ઘ ઈકાર એટલે જહી હી, પછી અને બીજું જહા ટેસ્ટ હમ એ સૂત્રથી અભ્યાસમાં તત્વ ઈકાર કરીએ એટલે જહી હી. હમ હવે આ ચહવ, હવે ત્રીજો વિકલ્પ રે ખરો? અહીંયા જો આ ચહવ ના હોય હા તો જહાહી થાય ખરું? પણ આપણે જહા તો બનાવી દીધું, હવે એ ના અરે લાગે પણ ને. પાછળ હી પ્રત્યય છે, બરાબર, હોય તો થાય, બાકી ના થાય. આ બે જ વસ્તુ શક્ય હતું. એ આપણે સાહેબ, બરાબર જગદીશભાઈ બરાબર. ના હા એટલે ડાયરેક્ટ ડ્રોઈંગ ના થાય ને, બરાબર છે. કારણ કે આપણને બે સૂત્રો મળ્યા છે, હા ત્યાં કાર્ય થઈ રહ્યું છે. પણ હવે ત્રીજું કાર્ય તો બનતું જ નથી જ્યાં સુધી આ ચહવ. બરાબર,
ત્યાં ડાયરેક્ટ ઈ જોડી ના શકાય કારણ કે વચ્ચે કાર્ય થઈ રહ્યું છે સૂત્ર લાગીને. પેલું હી તો છે, એનાથી આપણે એક રસ્વ અને એક દીર્ઘ કરી શકીએ. એ થઈ જાય એથી વિશેષ છે બીજું બરાબર. કરવાના જ નથી. હા એટલે એ હસ્વ દીર્ઘ ઈ કાઢીને આ ચહવ એ સૂત્ર આ કરાવે છે બરાબર ને. નથી સ્ના અભ્યસ્ત રાત લગાડવાના, કારણ કે પાછળ અજાદી નથી, હલાદી છે. એટલે હા આ જે બે બન્યા પછી ત્રીજું લાગે સીધું કે આ જહાહી સીધું જોડી દઈએ, પણ કેવી રીતે જોડી દઈએ એમને એમ. હા એટલે હું એ જ તે જોડા જોડાઈ જાય ડાયરેક્ટ. કારણ કે દીર્ઘ અને રસ્વ બે આપણી માટે જવાબદાર થતા બરાબર. આવી જઈએ. અને હજુ તાત વાળું છે ને. આ તાતના તો એ તો આપણે કરી દીધા. એમાં સેમ ઈ હલ્યગો અને ચાહતેશ છે, બરાબર. પણ એમાં આ ચાહો નહીં લાગે તાતમાં. હા એમાં નહીં લાગે કારણ કે ઈ પરમા નથી એટલા માટે. હા, કારણ કે સૂત્ર જ આ ચહવ છે, એ તાતમાં લાગવાનું નહીં. બરાબર સમજાઈ ગયું સર. જહા તાત થવાનું નહીં. હા બરાબર. હું ત્યાં જ કન્ફ્યુઝનમાં પડી ગયો કે ડાયરેક્ટ જોઈન થાય છે કે કઈ રીતે. શક્ય નહીં, બરાબર. પાછળ હી બેઠો છે. હા એટલે બધા સૂત્રો લાગે છે બે એમ. ક્લિયર. દ્વિવચનમાં આવી જઈએ. ખાતું છે ઓ હાક. હતી હલંત્યમ સૂત્રથી કની સંજ્ઞા થશે અને ઉદ્દેશ્ય અજન્મના આનાથી કોની શાનાથી સંજ્ઞા થશે? ઉદ્દેશ્ય અજન્મના. જરા મોટેથી બોલો. ઉપદેશે અજનુનાસિક થી ઉની સંજ્ઞા થશે. હા, આગળ. પછી કની હલંત્યમ થી અને હારે છે અને સપની જુહોત્યાદિ સ્લુ સૂત્ર થી લોપ થશે. સપનો પછી હારે છે સ્લવ સૂત્ર થી હાહા થશે અને રસ્વ સૂત્ર થી હહા થશે. પુહોશ્ચુ સૂત્ર થી જહા થશે. અભ્યાસે ચર્ચ સૂત્ર થી જહા થશે. પછી પ્રત્યય છે થસ. થસ્મ તસ્થસ તમ તાન તમ તામ થી તમ થશે. પછી ઇહલ્ય ગોથી જહી તમ થશે અને આચહો સૂત્ર થી જહાતી થશે. પાછળ પાછળ હી તો નહીં, એ તો જાગતા રહો. જહાતેશ થી રસોઈ થઈ જશે. જહાતેશ થી રસ્વહી થશે. જહિતમ વામ જહિતમ યુવામ જહિતમ. તમે બે જાગો. ત્યાગ કરો. બહુવચનમાં આવી જઈએ. મધ્યમ પુરુષ ખાતું છે ઓ અનુનાસિક હા અનુદાત ક હલંત વાક. પ્રહલાદ. અચ્છા. ઓહાંક ધાતુ છે, એમાં સૌ પ્રથમ હલંત્યમ સૂત્રથી કનો લોપ કરીશું. તસ્ય લોપ અદર્શમ લોપ. ત્યારબાદ ઔપદેશિક અવસ્થામાં જે ઔ છે એનું ઉપદેશ અજનુનાસિક કરીશું એટલે ત્યારબાદ
જુહોત્યાદિ કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. મમ્મી સપનો આનો જુહોત્યાદિ ઇયરફોન વગેરે સ્લોહ લગાવવા આવજે. જુહોત્યાદિ સ્લોહ એ સૂત્રથી સપનો લોપ કરીશું એટલે હા રહેશે. ત્યારબાદ સ્લો હોવાના કારણે સ્લવ એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ કરીશું એટલે હા હા. ત્યારબાદ રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસ પર રહેલ આકારનો અકાર કરીશું એટલે હ હા. ત્યારબાદ કુહોચુહુ એ સૂત્રથી હનો જ થશે એટલે જ હા. ત્યારબાદ અભ્યાસે ચર્ચ એ સૂત્રથી જનો જસ્વ થશે એટલે જ હા. ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનની અંદર ઔપદેશિક અવસ્થામાં થ પ્રત્યય છે. તેમાં લોટો લંગવત સમીપામ તાન તન તામહ એ સૂત્રથી થના સ્થાને ત આદેશ થશે. ત જે છે એ હલાદી અપિત છે એટલે ઈ હલ્ય ગોહો એ સૂત્રથી આકારનો દીર્ઘ ઈકાર થશે એટલે જહિત એવું બનશે. અને હા ધાતુ છે એટલે જહાતે ચ એ સૂત્રથી રસ્વ ઈકાર આના સ્થાને રસ્વ ઈકાર નો આદેશ થશે એટલે જહિત. યુયમ જહિત એવા પદો બનશે. તમે બધા ત્યાગ કરો બરાબર છે. આવી એવો ગયું. અર્થ થશે. ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે ઓ અનુનાસિક, હા અનુદાત, ક હલંત, ઓ હાક. સુરેશ. પોહાકમાં ક ની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. અનુનાસિક ઓ ની ઉપદેશે અજ અનુનાસિક ઈજ સૂત્રથી ઈજ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે હા રહેશે. કર્તરી શપમાં જુહોત્યાદિભ્ય શ્લો સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હા હા થશે. રસ્વ સૂત્રથી હા હા થશે. ઉહોચ્છુ સૂત્રથી હાના સ્થાને જ થશે એટલે જ થશે જહા થશે. અભ્યાસ ચર્ચ સૂત્રથી જહા થશે. અને પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને મે ની સૂત્રથી મીના ઉપર નીનો આદેશ થશે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને જોડી દેતા પ્રત્યય આની થશે. પ્રત્યયમાં આ છે અને અંગમાં આ હોવાના કારણે અકહ સવર્ણે દીર્ઘ થઈ જશે એટલે પ્રત્યય પદ બની જશે જહાની. અહમ જહાની. હું ત્યાગુ. હું ત્યાગ કરું ત્યાગુ. બરોબર. પિત્ત હોવાને કારણે કોઈ પરિવર્તન નહીં. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે કો, હા કો અનુનાસિક, હા અનુદાત, ક હલંત, ઓ હાક. રવિન્દ્ર. હા, કની હલંત્યમ સૂત્રથી કરણ થશે. અનુનાસિક ઓની ઉપદેશે અજનુનાસિક થી કરણ થશે એટલે હા રહેશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે હા હા થશે. રસ્વ સૂત્રથી હા થશે. કુહચ્યુતિ જહા થશે. અભ્યાસે ચરથી જહા થશે અને પ્રત્યય છે વસ. નિત્યમ ગીતાથી સનુલોપ થશે. આડુતમસ્ય પિત્તી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી કરણ થશે એટલે આવત થશે. પ્રત્યયમાં આ અને અંગમાં આ તે અકસ્વરણે દીર્ઘથી દીર્ઘ થઈ જશે એટલે જહાવ. આવામ જહાવ. બરાબર અમે છે. બે ત્યાગ કરીએ. અંતિમ
ચાંદની ધાતુ છે ઓહાક. હા સાહેબ. ઓહાકમાં કની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઓમાં અનુસ્વાર રહેલો હોવાથી અનુનાસિક ઉપદેશે હોવાને કારણે અનુનાસિક ઉપદેશે અજ અનુનાસિક ઇત. એક થી ઈતકરણ થશે એટલે હા રહેશે. હામાં કર્તરી સપ્ત વિકિરણ પ્રત્યય લાગશે એટલે જુહોત્યાદિ બસ લુહુથી ત્યાદિભ્ય શ્લુહુ થી સપનો લોપ. સપનો લોપ થશે અને શ્લૌ સૂત્રથી દ્વિત્વ થશે એટલે હા હા થશે. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ હામાંથી આનો અકાર થશે એટલે હા થશે. ચુહુ સૂત્રથી હની જગ્યાએ જ નો આદેશ થશે એટલે જહા થશે. અને અભ્યાસત્વથી જહા થશે. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસ. મસમાં સ્વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને નહીં થાય નિત્યમ ગીતથી થશે. નિત્યમ ગીતથી થશે. પછી આડુ તમસ્ય પિત્તથી 8 નો આગમ છે. અને હલંત્યમ સૂત્રથી નથી. કયો આ આદ્યંતૌ ટકીતૌથી આગળ બેસશે. બની ગયો આમ. અહીંયા આ છે અંગમાં આ છે પાછળ આ છે અકસ અવર્ણે દીર્ઘથી જહા મહ જહા વયમ જહામ અમે ત્યાગ કરીએ. અમે બધા ત્યાગ કરીએ. તો થઈ ગયા 9 રૂપ સિદ્ધ થઈ ગયા. લોટ ચ વિધિ નિમંત્રણ આમંત્રણ પ્રતિષ્ઠ સંપ્રશ્ન પ્રાર્થનેષુ લિંગ. બરાબર. પાછળ સૂત્ર લોટ છે. ઓકે. પ્રથમ પુરુષ એક વચન સહ જહાતુ વિકલ્પે જહિતાત. 5 થશે કુલ. જહાતુ જહિતાત જહિતાત પણ ત હોય ત્યારે દીર્ઘ થશે જહિતાત જહિતાત. દ્વિવચનમાં આવશે તૌ જહિતામ વિકલ્પે જહિતામ. બહુવચન છે તે જહતુ. મધ્યમ પુરુષ એક વચન છે સહ સહ જહીહી જહીહી જહાહી જહિતાત જહિતાત. 5 પાછળ દ નહીં ગણીએ તો હજી વધી જાય. એ ગણીએ તો હજી વધી જાય પણ પાછું ત આવીને ઉભો રહે છે. જહિતાત ગણીએ તો 7 થાય ને ટોટલ. થાય ને. હા પાછા વિકલ્પે ત આવી જાય છે. હા બરાબર છે. ઓકે. દ્વિવચનમાં યુવામ જહિતમ જહિતમ 2 રસ્વ અને દીર્ઘ. બહુવચનમાં યુયમ જહિત જહિત. ઉત્તમ પુરુષ એક વચન અહમ જહાની આવામ જહાવ વયમ જહામ. જગદીશ. પ્રથમ પુરુષમાં જહાતુ સહ જહાતુ વિકલ્પે જહિતાત પછી જહિતાદ
જહિતાત અને જહિતાત. દ્વિવચનમાં તૌ જહિતામ જહિતાત. બંનેમાં રસ્વ દીર્ઘ છે. જહિતામ જહિત. હા હા બરાબર. તે જહતુ મધ્યમ પુરુષમાં ત્વમ જહિહિ વિકલ્પે જહિતાત જહિતાત જહાહિ અને જહિતાદ અને જહિતાત. પછી દ્વિવચનમાં યુવામ જહિતમ જહિતમ. બહુવચનમાં યુયમ જહિત જહિત. ઉત્તમ પુરુષમાં અહમ જહાની આવામ જહાવ વયમ જહામ. સુરેશ. સહ જહાતુ વિકલ્પે જહિતાત જહિતાદ જહિતાત જહિતાદ તૌ જહિતામ જહિતામ તે જહતુ ત્વમ જહિહિ જહિહિ જહાહિ જહિતાત જહિતાદ જહિતાત જહિતાદ યુવામ જહિતમ જહિતમ यूयम जहित जहित अहम जहानी आवाम जहाव वयम जहाम. કર્માભાઈ. शः जहातु जहितात् जहितात् त्वं जहितां जहितां ते जहतु त्वं जहीहि जहीहि जहाहि जहीतात् जहीतात् युवां जहितं जहितं यूयं जहित जहित अहम जहानि आवाम जहाव वयम जहाम. મીના. હા સર. સહ જહાતુ વિકલ્પે જહિતાત અને જહિતાત તૌ જહિતામ અને જહિતામ તે જહતુ ત્વમ જહિહિ જહિહિ અને જહાહિ વિકલ્પે જહિતાત અને જહિતાત યુવામ જહિતમ અને જહિતમ યુયમ જહિત અને વિકલ્પે જહિત અહમ જહાની આવામ જહાવ વયમ જહામ. પ્રહલાદ. સહ જહાતુ વિકલ્પે જહિતાત જહિતાત તૌ જહિતામ તે જહતુ મધ્યમ પુરુષ ત્વમ જહિહિ જહિહિ જહાહિ વિકલ્પે જહિતાત જહિતાત યુવામ જહિતમ વિકલ્પે ને જહિતમ યુયમ જહિત અને યુયમ જહિત અહમ જહાની આવામ જહાવ વયમ જહામ. हाँ सर. सह जहातु विकल्पे जहितात् जहितात् जहिताद અને જહિતાદ તૌ જહિતામ જહિતામ ત જહતુ ત્વમ જહિહિ જહિહિ જહિતાત જહિતાત
जहाहि ओके सर युवाम जहितम युवाम जहितम यूयम जहित यूयम जहित अहम जहानि आवाम जहाव वयम जहाम ભવતી હા વદતુ બોલું સહ એક મિનિટ હા રવિન્દ્ર हाँ सह जहातु विकल्पे जहितात जहितात तौ जहिताम जहिताम ते जहतो त्वं जहिहि जहिहि जहाहि जहितात जहितात युवाम जहितम जहितम यूयम जहित जहित अहम जहानि आवाम जहाव वयम जहाम સહ જહાતુ સહ જહિતાત સહ જહિતાત તૌ જહિતામ તૌ જહિતામ તે જહતુ ત્વં જહિહિ ત્વં જહાહિ ત્વં જહિતાત ત્વં જહિતાત યુવામ જહિતમ યુવામ જહિતમ यूयम जहिते यूयम जहित अरे यूयम जहित यूयम जहित अहम जहानि आवाम जहाव वयम जहाम ચાંદની हाँ साहेब स जहातु विकल्पे जहिता स जहातु विकल्पे जहिता तौ जहित तौ जहिताम ચાંદની जहिताम ચાંદની બતાવવું પડશે એવું લાગે છે તે બરાબર લખ્યું નહીં જો शब्द खोटो बोलाय गयो જોઈ લે હવે દેખાય છે સ્ક્રીન સ્ક્રીનમાં દેખાયું અહીંયા અહીંયા જો હા સ્ક્રીન નામે જહાતુ હમ જહિત જહિतात જહિतात અને જહિतात જહિતમ તૌ જહિતામ જહિતમ એ તે જહતુ ત્વમ જહિહિ જહિહિ જહિतात જહિतात જહાહિ युवाम जहितम युवाम जहितम युवम जहित युवम जहित अहम जहामि आवाम जहाव वयम जहाम ભૂતિ सह जहातु विकल्पे जहितात जहित जहितात 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 तौ जहिताम विकल्पे जहिताम ते जहतु त्वं जहिहि विकल्पे जहिहि जहाहि जहितात 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 અને જહિतात યુવામ જહિતમ વિકલ્પે જહિતમ यूयम जहित विकल्पे जहित अहम जहानि आवाम जहाव वयम जहाम
વિક્રમ, રાજગોર વિક્રમ. બોલો ગુરુ સાહેબ. વદતુ. જોઈને બધા બોલ્યા સાંભળ્યું લીધું છે. તથાપી વદતુ. હા અગ્રે પશ્યતુ અનંતરમ વદતુ. હા. જહાતુ જહિતાત 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 તૌ જહિતામ જહિતામ તૌ જહતુ તે જહતુ. તે જહતુ. જહાહી જહિતાત જહિતાદ જહિહી જહિતાત જહિતમ જહિતમ જહિત જહિત જહિતાત જહિહી જહાની જહાવ જહામ. જહિતા જય મધ્યમાં જતા રહ્યા અને પાછા ઉત્તમમાં આવી ગયા. અનિયમિતમાં આવું થાય, બીજે ઘૂસી જવાય. બરાબર છે. બરાબર છે. હા, પણ સંસ્કૃત સાથે જીવવું હોય તો રેગ્યુલર રહેવું પડશે. આપણી સાથે હા બાકી છે નહીં કોઈ? ના ના બાકી નથી. હા બોલો. મધ્યમ પુરુષ એક વચનમાં જહિતાદ કર્યું ને, હા ત્યાં એક રૂપ હજુ બનતું હતું ને, હા એક વાર હા બતાવો ને અત્યારે રૂપ બતાવો. બતાવો પછી. ત્યાં એક રૂપ લખ્યું નથી હે ને? લખ્યું નહીં? હા એટલે ક્યાં નહીં બરાબર. લખ્યું? મધ્યમ પુરુષ એક વચનમાં હા એટલે ક્યાં નથી લખ્યું એમ પૂછું. અહીંયા વેબસાઇટ પર તમે બતાવ્યું ને ત્યાં. વેબસાઇટમાં તો લખ્યું છે. હા એટલે એક વાર બતાવો ફરી. ઓકે બતાવો એની પહેલા. ડિસ્પ્લે કરો એટલે જગદીશભાઈ બતાવે. બોલો. હા અહીંયા ત્રીજા નંબરનું જે રૂપ છે ને મધ્યમ પુરુષ એક વચનમાં જહિતાદ, હા તે ત્યાં અભ્યસ્તમાં ઈ કર્યો છે, ત્યાં ઈ હલ્લે ગોઠી દીર્ઘ થશે ને જહિતાદ. એટલે બે જહિતાત થઈ ગયા છે. અને દા પણ દ વાળું પણ બે થશે ને અચ્છા નીચે. હા હા થઈ ગયા. બરાબર. 7 થઈ ગયા ને? હા અત્યારે ઓકે છે સર. હે હા બરાબર છે. થઈ ગયા બરાબર. ઓકે જ છે. હા હા અચ્છા હવે આપણી સાથે આપણી વચ્ચે એક મહેમાન છે. બલાભાઈ હાજર છો? રબારી બલાભાઈ હાજર છો? હા હાજર જ છે. ના એટલે અવાજનો પ્રોબ્લેમ હતો એટલે મેં ફોન કરીને એમનો અવાજનો સોલ્યુશન કરી. હાજર શું સાહેબ? ઓકે હવે હાલો. હા હા સંભળાય સંભળાય. સાહેબ હાજર. ઓકે હવે તો સંભળાયું. તમે પહેલી વાર છો. 117 લેક્ચર છે. હોય સાહેબ. હા આવે છે મારો અવાજ? હા આવે છે. સાંભળું છું સાહેબ. ઓકે તો હવે તમારા માટે તો આ મારું 117 છે અને આ બધા વિદ્યાર્થીઓ છે એ પણ 117 સાથે કેટલાક જે ગેપ છે એમને તકલીફ પડી રહી છે, પણ તમે સાંભળવાથી ખબર પડી હશે. પણ હવે આપનો પ્રતિભાવ માંગુ છું. બરાબર છે? વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે કે શું આપનો પ્રતિભાવ છે, મારો હોય કે વિદ્યાર્થીઓનો હોય? સાથે ઓળખાણ આપી દઉં. રબારી બલાભાઈની રાધનપુર કોલેજમાં અધ્યાપક છે. સાથે આ વિક્રમ રાજગોર દેખાય છે, બીજા તો નહીં દેખાતા. એમના ગુરુ છે એટલે કે પીએચડી ગુરુ છે. અને રબારી બલાભાઈનો પીએચડી હું ગુરુ છે. બરાબર છે? તો આપનો પ્રતિભાવ શું કહેવા માંગે છે? સાહેબ સાહેબ આ મને ખબર નથી, પછી આજ મેં કાલે તમે કીધું હતું ને એટલે મેં વિક્રમ પાસેથી આ મંગાઈ છું. પછી આમાં મને આજ અડધા કલાક પછી હું જોડાણ્યો
પછી મેં જોયું પણ મને કઈ લાંબુ ફાવતું નતું. પછી વિક્રમે બધું સેટિંગ કરી આલ્યું વિક્રમભાઈએ. પછી આ અત્યારે આ નતું બોલતો, મારો અવાજ નતો આવતો, એ પછી અત્યારે ખ્યાલ આવ્યો. અને મેં જોયું અડધો કલાક જે સાહેબ તમારી ગ્રામર ઉપર જે પકડ છે સાહેબ, આ અડધા કલાકથી જોઉં રહું વિદ્યાર્થીઓ જે પેળાબેન બધા બોલે રા, એનાથી હું ખૂબ પ્રભાવિત થયો છું સાહેબ. મને એમ થયું કે મારે પણ હવે દરરોજ આમે હું ફ્રી જ હોઉં છું સાહેબ, એટલે આ ટાઈમે તો એટલે હું તો હવે મારે કાયમી એક લેક્ચર 1 કલાક સાંભળવું છે એવું મને થયું. બરાબર છે. તો બરોબર છે. સાથે એક સૂચન હું પણ આપને કરું છું કે મારે આ 117 આજે અપલોડ થશે લેક્ચર, પણ 1 થી આખી સિરીઝ એટલે કે 1, 2 થી 117 સુધીની સળંગ સિરીઝ તમને એક લિંક આપીશ. આ ઝૂમ તો તમને મળી ગઈ છે. એ ઝૂમ થી દરરોજ સાંજે 9 વાગે ચાલુ થશે. સિવાય સમય બદલાય કે ન લેવાય ત્યારે સૂચન એક ગ્રુપમાં તમને હું મૂકી દઈશ, મારા ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં. તો એ સૂચન પણ મળી જશે. સૂચન જ્યારે નહીં મળે ગ્રુપમાં ત્યારે સમજી જવાનું કે ટાઈમ 9 વાગ્યાનો જ હોય છે. જ્યારે ફેરફાર થાય ત્યારે સમય મૂકીશ, હું સૂચન મૂકીશ. બરાબર છે. અને વિશેષ બીજું એ છે કે વ્યાકરણ તો મારો પણ વિષય નહોતો જે તે વખતે, બરાબર. કોરોના પછી અત્યારે તો સાહેબ સારી પકડ જોઈ મેં. અત્યારે તો ગ્રામર માં ખૂબ પકડ લાગી સાહેબ તમારી, આમ ભણાવો છો એ જોયું મેં. મહેનત કરી રહ્યો છું અને શીખીને આ કરી રહ્યો છું. શીખ્યા પછી મને લાગ્યું આટલું સામાન થોડુંક શીખ્યા પછી કે આના વગર તો આપણું ચાલે એમ નથી. ગુજરાતમાં સંસ્કૃતને ટકાવી રાખવું હોય અને આપણે જીવિત રાખવું હોય અને અન્ય રાજ્યમાં કે દેશમાં આપણે ટકવું હોય તો આ પાયો છે, એના વગર ચાલે એમ નથી. અને એના માટે આ હું મહેનત કરાવી રહ્યો છું અને કરી રહ્યો છું. બરોબર. અને આ વિદ્યાર્થીઓ આ રીતે વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ સારા તૈયાર છે. 10 જણા મેં જોયા, જોરદાર આખું બોલી શકતા હતા. હા, એ બધા સૂત્રો સમજીને કામ કરી રહ્યા છે. એટલે હું સૂત્રો આમને કોઈને સમજાવતો નથી, સિવાય નવું આવે ત્યારે હું સમજાવું છું. અને ત્યાં સુધી સમજાવું છું કે જ્યાં સુધી એમને ખબર નહીં પડે ત્યાં સુધી સમજાવું છું. પછી એમને સોંપી દઉં છું. અને અંતે ઉચ્ચારણ પણ શું થાય છે એ પણ બોલાવડાવું છું. એટલે આ ઉપક્રમ છે. કોઈ અભ્યાસક્રમ કે એ રીતે પૂરું કરવાનું નથી, પણ શીખવાનું છે અને આગળ જવાનું છે. અને આ રીતે આખી અષ્ટાધ્યાયી છે એ લગભગ ગણતરી એવી છે કે પૂરું કરીએ. બરોબર. એ વખતે કદાચ આ સિરીઝ છે કદાચ 3000 ઉપર પણ આંકડો જશે કલાકોનો. આવી શક્યતા દેખાઈ રહી છે અત્યારે, કારણ કે જે રીતે ચાલી રહ્યા છે એ રીતે. પણ ક્લિયર કરીને આગળ જવાનું, ક્યાંય સમજાય નહીં એવું ના બનવું જોઈએ. અને લગભગ 3978 સૂત્રો છે, એમાંથી 117, 18, 20 જેવા થવા આવ્યા છે. અને એ લગભગ બધાને તૈયાર છે, કંઠસ્થ છે. કંઠસ્થ એટલે ગોખવાની વસ્તુ નથી આવતી, યાદ જ રહી જાય છે. એના અર્થ ખબર પડે એટલે યાદ રહી જાય છે. બરાબર છે. બરોબર. ઓકે સાહેબ, ભલાભાઈ તમારા ગુરુ પણ છે હો સાહેબ. વિદ્યાભ્યાસ દરમિયાન અમને બહુ માર્ગદર્શન મળેલું છે. 5 વર્ષ અમે એમની સાથે રહ્યા છે. બરાબર છે. મને થોડુંક આ સરપંચમાં 2, 4, 5 વર્ષ થયા ને, એમાં થોડુંક તોય હું તો અભ્યાસ કરું છું, પણ થોડુંક તકલીફ પડતી આમાં. કોણ બાકી હવે ફ્રી થઈ ગયો. બસ આ કાર્ય કરશો પાયાનું તો તમને તો પુણ્ય મળવાનું છે. સાથે સાથે એ છે કે આગલા પૂર્વજન્મમાં કંઈક આપણે પુણ્ય કર્મ કર્યું હશે તો આપણા હાથમાં આવ્યું છે. સાચી વાત છે. બાકી નથી આવતું. આપણી બેચ 87 વિદ્યાર્થીઓ છે જે ઓલરેડી રિસર્ચ કરી રહ્યા છે, મોટી ડિગ્રી મેળવી રહ્યા છે. એનાથી મોટી કોઈ ડિગ્રી નથી આ દુનિયામાં, એવી ડિગ્રી મેળવી રહ્યા છે. પણ આપણને ખબર પડે છે કે એ જ્ઞાન કેટલું એ પ્રાપ્ત કરશે આના વગર. બરાબર છે, આપણે સમજી શકીએ છીએ. એટલે આ ના કરીએ તો આપણે બહુ મોટું પાપ કરી રહ્યા છીએ એવું મને અત્યારે લાગી રહ્યું છે અંદરથી. એટલે એ પાપમાંથી આપણે ભાગીદારમાંથી બચી જઈએ. પેલા વાલિયા લૂંટારો જયારે હતો ત્યારે એની પરિસ્થિતિ શું હતી, પછી ખબર પડી, લાઈટ થયું, પછી એ વાલ્મીકી ઋષિ બની ગયા. પણ એ આપણને પણ એટલું લાઈટ થાય કે
જાગ્યા ત્યાંથી સવાર, તો આપણે હમ. પણ આ કરવું જોઈએ, શક્તિ પ્રમાણે ભક્તિ. આટલી વાત છે. સાચી વાત છે. બાકી આ તમે તો સાહેબ આજે કરો ને એક મોટો યજ્ઞ કહેવાય, યજ્ઞ સાહેબ. હા, એટલે જ્ઞાન હું યજ્ઞ કહેવાય સાહેબ આ. હા, એટલે હું કહું છું કે આ 24 કલાકમાં 1 કલાક તમારે આહુતિ માટે અહીંયા બેસવાનું છે યજ્ઞમાં. બરોબર છે. અને એમાં હોઈશું તો ચળકતા રહીશું, જો બહાર નીકળી ગયા તો કોલસા જેવા થઈ જઈશું. આટલું અંતર છે. એ હા છે. હા, સહેજ બહાર નીકળી ગયા સાચી વાત છે. શાખા પડીશું, અને કોલસાની જે પરિસ્થિતિ હાલત છે એવી આપણી થાય. અહીંયા હોઈશું તો ચળકતા રહીશું, અને એ ચમક આવતી રહેશે વધારે ને વધારે. ઓકે, કોઈને કેવું છે? કઈ પ્રશ્ન છે કોઈ? ઓકે, આમ તો વિચાર હતો પણ નહીં શક્ય થયું. આગળ એક પ્રકાર ખાલેની વાત. બરાબર છે વિધિ? હેતલબેન, આપણે પેલું 120-25 સૂત્રોનું લિસ્ટ સેન્ડ કરજો ને, કયા કયા સૂત્રો છે એ. હા, હું છે ને મારો જરાક મોબાઈલ પેલો ફોર્મેટ થઈ ગયેલો છે ને, તે હા જરાક નવો સેટ થાય ને એટલે હું ચોક્કસથી કરીશ, યાદ કરીને. હો, તે દિવસે. હા, એટલે મેં કીધું ભૂલી ગયા તમે. નહીં, મને યાદ જ છે. હો. ઓકે. હું સમય મળે ત્યારે આ બધા ગુજરાતીમાં લખતો તો, સમજૂતી સાથે વ્યવસ્થિત લખતો તો, પણ સમય નહીં મળતો એટલે રહી જાય છે. ઘણા બધા લખ્યા છે, લગભગ 300-400 મેં લખ્યા છે, પણ પછી સમયના અભાવે ક્યાંક ક્યાંક રહી જાય છે, પણ થશે ધીમે ધીમે. ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. કાલે પાછા શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી. થેન્ક યુ.